ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોઈશું વન ચેતના બુક, જેમાં 22મું ચેપ્ટર છે, જેમાં ઔષધીય વનસ્પતિઓ આપેલી છે. એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આની અંદર મિત્રો આપણે એવું કર્યું છે કે વન ચેતનાની અંદર જે તમને ઔષધીય વનસ્પતિ આપી એ અને ઔષધીય વનસ્પતિની માર્ગદર્શિકા જે છે એનું બંનેનું મિશ્રણ કરીને સંપૂર્ણ માહિતી તમને અહીંયા મેં આપી દીધી છે. જોઈએ એનો પહેલો પ્રશ્ન જોતા પહેલા તો મિત્રો આની અંદર બે ભાગની અંદર વહેંચેલું છે. જે આપણે ઔષધીય વનસ્પતિ વાંચી એની અંદર બધું મિશ્રિત હતું, જ્યારે વન ચેતનાની અંદર તમને એક તો ઓળખ આપેલી છે કે વનસ્પતિ છે એને કઈ રીતે ઓળખી શકાય, એ કઈ રીતે ઓળખાય, અને બીજું એના ઉપયોગો આપેલા છે. આ રીતે અલગ અલગ કરીને આપણને આપેલું છે. જ્યારે ઔષધીય વનસ્પતિની અંદર આપણને બધું મિશ્રિત આપ્યું છે. આ બંને બુકો વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડેલી બુકો છે. જોઈએ પહેલો પ્રશ્ન છે આપણો. પહેલો પ્રશ્ન છે, કણજો નામની વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો. કણજો નામની વનસ્પતિ, ધ્યાન આપો. ગુજરાતમાં કણજો અને સૌરાષ્ટ્રમાં ચરેલા નામથી ઓળખાતું પાનખર જંગલનું આ વૃક્ષ 2 થી 5 ફૂટ ઊંચાઈનું હોય છે. બીજું વાક્ય છે, રાખોડી સફેદ રંગની છાલ અને રાખોડી લીલા લંબગોળ પાનથી ઓળખાય છે. આ વાક્ય મિત્રો જો તો આ વાક્ય જે છે સાચું છે ને આ વાક્ય ખોટું છે. પહેલું હમણાં સમજાવું કેમ. એ ફૂલો ડિસેમ્બર જાન્યુઆરીમાં અને જાન્યુઆરી થી મે દરમિયાન ફળ બેસે છે. આ વાક્ય પણ ખોટું છે. પછી જેના ફળ વજનમાં હલકા હોય છે, જેથી પવન દ્વારા ફેલાય છે, આ વાક્ય આપણું સાચું છે. હવે મિત્રો ધ્યાન આપો કે ગુજરાતમાં પહેલું વાક્ય જે છે એ આપણું કેવું છે. પહેલું વાક્ય આપણે ગુજરાતમાં કણજો અને સૌરાષ્ટ્રમાં ચરેલા નામથી ઓળખાતું પાનખર જંગલનું આ વૃક્ષ 2 થી 5 ફૂટ ઊંચું ના હોય. એ કેટલું હોય? એ 5 થી 16 ફૂટ ઊંચું હોય છે. ધ્યાન આપજો અને યાદ રાખી લેજો. 5 થી 16 ફૂટ ઊંચું હોય એટલે આ વાક્ય આપણું ખોટું છે. આ વાક્ય આપણું ત્રીજું કેમ ખોટું છે? એના જે ફૂલો છે એ ડિસેમ્બર જાન્યુઆરીમાં અને જાન્યુઆરી થી મે દરમિયાન ફળ બેસે છે, એટલે કે એના ફૂલ છે એ ક્યારે આવે? ડિસેમ્બર જાન્યુઆરી નહીં આવે, પણ ડિસેમ્બર ફેબ્રુઆરી આવશે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન એના પર ફૂલ બેસે છે અને ફળ છે એ જાન્યુઆરી થી મે મહિના દરમિયાન બેસે છે. એટલે આ વાક્ય આપણું ખોટું છે. એટલે આપણો જવાબ અહીંયા શું આવશે મિત્રો? આપણો જવાબ આવશે આપણો, આપણે સાચા વાક્ય કીધા છે એટલે 2 અને 4 આપણો જવાબ આવશે. શું આવશે? અહીંયા એક વધારાનો લખાઈ ગયો છે, પણ અહીંયા ઓપ્શન ડી તમારો જવાબ આવશે, 2 અને 4. હવે તમને જો અહીંયા ખોટા વાક્યો કીધા હોત તો ખોટા વાક્ય તમારા શું આવે? 1 અને 3 વાક્ય જે છે એ ખોટા વાક્ય તમારા આવે. આવી રીતે આપણને પ્રશ્ન મિત્રો પૂછાય છે. આ થયા મિત્રો એની ઓળખ કે વનસ્પતિને આ રીતે ઓળખી શકાય. હવે એની અંદર આપણને ઉપયોગો આપેલા છે. ભાઈ કણજોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, એના ઉપયોગો શું છે? તો આ વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વાપરી શકાય. સાહેબ ઇમારતી લાકડા એટલે શું? કઈ નહીં, જે આપણે મકાન બાંધકામ છે, પછી ફર્નિચર છે, એમાં ઉપયોગમાં લઈએ ને ઇમારતી લાકડું કહેવાય. પહેલાના સમયમાં તમે જુઓ તો જે મેડીઓના માળ બનાવવામાં આવતા એની નીચે લાકડું પાથરવામાં આવતું હતું. પછી જે આપણે નાળાઓ બનાવવામાં આવતા હતા તો એની ઉપર પણ લાકડા મોટા મોટા રાખવામાં આવતા હતા. એટલા મજબૂત આ લાકડા હોય છે. એટલે ક્યાં વાપરવામાં આવે છે? તો કે એને ઇમારતી લાકડા તરીકે વાપરવામાં આવે છે. તદુપરાંત પેકિંગ કેસ એટલે કે જે પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે એમાં, પછી દિવાસળી
પ્લાયનવુડ વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. પછી પરનો તેલમાં કાલવી ઢોરના ચાંદાને રૂઝાવવામાં વપરાય છે. ઢોરને ચાંદા પડી ગયા હોય મિત્રો શરીર પર, તો એના જે પાન છે એનું જે તેલ હોય એ તેલની અંદર કાલવી એટલે કે તેલની અંદર નાખી અને પછી એને મિશ્રિત કરી ઉકાળી અને પછી એ જે ચાંદા હોય એની પર લગાવવામાં આવે તો ઢોરના ચાંદા છે એ મટી જતા હોય છે અને બીજ ખાવાના ઉપયોગમાં લેવાય છે. બીજ જે છે એ મનુષ્ય ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આટલી માહિતી છે કણજો વિશે. હવે જોઈએ મિત્રો આગળ કરિયાતુ નામની વનસ્પતિ વિશે. નીચેના વાક્યો તપાસો. સાચા વાક્યો કે ખોટા વાક્યો કીધું નથી, વાક્યો તપાસવાના છે અહીંયા માત્ર, બરોબર. અને અહીંયા મેં પણ જવાબે કઈ લખ્યો નથી, હું તમને સાચા ને ખોટા બંને વાક્યો અહીંયા સમજાવી દઉં છું. ધ્યાન આપો. પહેલું છે વર્ષાયુ છોડ ચોમાસા દરમિયાન જોવા મળે છે. તો આ વાક્ય સાચું છે, બરાબર, આ વાક્ય સાચું છે. બીજું ચોરસ થડ લાંબા તરંગી પર્ણો અને જાંબલી છાંટ વાળા સફેદ નાના ફૂલો પરથી ઓળખી શકાય છે. કઈ રીતે ઓળખી શકાય છે ભાઈ? એક તો એ જે ચોમાસા દરમિયાન હોય છે આ છોડ, અને એનું જે થડ છે એ ચોરસ હોય, લાંબા તરંગી પર્ણો હોય, જાંબલી છાંટ વાળા હોય અને નાના સફેદ ફૂલ હોય. કેવા હોય? સફેદ ફૂલ, પણ નાના સફેદ ફૂલ હોય. એના પરથી આ જે છે કરિયાતુ ઓળખી શકાય છે. પછી પર્ણ સહિતના છોડનો ઉકાળો બનાવી તાવમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને આયુર્વેદ દવાઓમાં તાવમાં વપરાતું આ પ્રખ્યાત ઔષધ છે. આ વાક્યો મિત્રો સાચા છે કે ખોટા છે? કયા સાચા છે કયા ખોટા છે? તો આ તમામ વાક્યો જે છે એ કેવા છે? સાચા છે. એટલે જવાબ તમારો આવશે 1 2 3 4 સાચા, અથવા બધા જ વાક્યો સાચા. આવો તમારો જવાબ આવશે. ને જો આમાં તમને ખોટા પૂછે તો એક પણ નહીં વાક્ય તમારું ખોટું એકેય અહીંયા છે નહીં. હવે મિત્રો આપણને ઔષધીય વનસ્પતિની અંદર આ જે છે એ મિત્રો આપણને વન ચેતનાની અંદર આપેલું છે. તો વન ચેતનાની અંદર આ જે બે ઉપરના છે એની ઓળખ છે અને નીચેના જે બે વાક્યો છે એના ઉપયોગ છે. આપણને ઔષધીય વનસ્પતિમાં એવું કહેવામાં આવ્યું છે કે ચોમાસા અને શિયાળા દરમિયાન પણ જોવા મળે છે. વન ચેતનાની અંદર વર્ષાયુ છોડ છે અને જે ચોમાસા દરમિયાન જોવા મળે છે એવું કીધું છે. ઔષધીય વનસ્પતિમાં ચોમાસું અને શિયાળો બંને ઋતુ દરમિયાન જોવા મળે છે એવું કીધું છે. તો આ પણ આપણે યાદ રાખવું પડે. પછી આખો છોડ રૂવાટી સહિત ચળકાટ મારતો નાજુક છોડ છે. અહીંયા મિત્રો જુઓ તો રૂવાટી સહિત લખ્યું, પણ રૂવાટી સહિત નહીં, રૂવાટી રહિત હોય છે. અને ઉપર રૂવાટી હોતી નથી, પ્લેન હોય છે આ છોડ. એટલે કેવો હોય છે? આખો છોડ રૂવાટી રહિત ચળકાટ મારતો નાજુક છોડ છે. કેવો છે? નાજુક છોડ છે. પછી તે શક્તિવર્ધક, તાવરોધક, કૃમિનાશક તરીકે વપરાય છે. ક્યાં વપરાય છે? શક્તિવર્ધક, તાવરોધક અને કૃમિનાશક તરીકે વપરાય છે. જ્યારે અહીંયા તાવમાં ઉપયોગમાં લેવાય છે એવું આપ્યું છે, જે ઔષધીય વનસ્પતિમાં પણ આપ્યું છે. મધુપ્રમેહના રોગમાં અસરકારક છે. ક્યાં અસરકારક છે? મધુપ્રમેહના રોગમાં. તે અતિ કડવું પણ અમૃત જેવું કામ કરે છે. કેવું કામ કરે છે? આ કરિયાતુ મિત્રો આ ખૂબ જ કડવું હોય છે, પણ અમૃત જેવું શરીરની અંદર કામ આપણને આપે છે. તો આટલી માહિતી જે છે એ મિત્રો આપણને આપેલી છે. આગળનો પ્રશ્ન ત્રીજો જોઈએ. કરંજ નામની વનસ્પતિ વિશે ખોટા વાક્યો તપાસો. અહીંયા કરંજ નામની વનસ્પતિ વિશે વાક્યો આપ્યા છે, ધ્યાન આપો. નદી, નાળા અને પાણીવાળા સ્થળે ઉગતું સદાહરિત વૃક્ષ છે.
આ વાક્ય સાચું છે. આ કરંજ છે એ ક્યાં ઉગી નીકળે છે? તો નદી નાળા અને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ ઉગી નીકળે છે. પછી રાખોડી કે આછી કાળી છાલ હોય છે તો આ પણ વાક્ય સાચું છે. એને રાખોડી અને આછી કાળી રંગની છાલ જોવા મળે છે. 5 થી 9 સંયુક્ત એકાંતરિત ઈંડાકાર પર્ણો હોય છે તો આ પણ વાક્ય સાચું છે. એના જે પર્ણો છે એક સાથે 5 થી 9 જેટલા પર્ણો જે છે એ હોય છે અને એના પર્ણો જે છે ઈંડા આકારના હોય છે, લંબગોળ જેવા. ચોથું, ફેબ્રુઆરી થી જુલાઈ દરમિયાન સફેદમાં જાંબલી ઝાંખ વાળા ફૂલો આવે છે અથવા ઝાંય વાળા ફૂલો આવે છે તો આ વાક્ય પણ સાચું છે. અને જૂન થી ઓક્ટોબર માસ દરમિયાન એક બીજ વાળી ચપટી સિંગ થી ઓળખાય છે. આ એની ઓળખાણ છે કે મિત્રો આ જે ફૂલ આવે પછી એને બીજ આવે ત્યારે એક સિંગ જે હોય એની અંદર એક જ બીજ હોય અને ચપટી જે છે એ પ્રકારની આની સિંગ હોય છે. એટલે આ પણ વાક્ય એનું સાચું છે. એટલે અહીંયા મિત્રો બધા જ વાક્યો કેવા છે? સાચા છે. ઓપ્શન એ જવાબ આવશે. પણ ખાસ મિત્રો ધ્યાન આપો કે જે આપણી ઔષધીય વનસ્પતિ છે આ છે વન ચેતના છે અને ઔષધીય વનસ્પતિમાં આપણને કંઈક આવું આપ્યું છે કે અતિ સુંદર વૃક્ષ છે. કયું? કરંજ. પછી પાન છે એ 5 થી 7 કાયમી લીલા ચળકાટ મારતા હોય છે. અહીંયા આપણને 5 થી 7 જે છે એ આપ્યા છે પાન એના, અને અહીંયા જે આપણને પાન આપવામાં આવ્યા છે એ 5 થી 9 પાન સંયુક્ત આપવામાં આવ્યા છે. ખાસ ધ્યાન આપજો. એટલે આમાંથી તમને ગમે તે પૂછી શકે કે તમને કદાચ 5 થી 9 આપે કે 5 થી 7 આપે તો એ બંને સાચું છે. કારણ કે 9 સુધીના 5 થી 9 એ આપણને વન ચેતનામાં આપ્યું છે અને 5 થી 7 આપણને ઔષધીય વનસ્પતિમાં આપેલું છે. પછી જુઓ અહીંયા એવું આપ્યું છે કે ગુલાબી સફેદ હોય છે. એના જે ફૂલ છે એ કેવા હોય? ગુલાબી અને સફેદ હોય. જ્યારે અહીંયા આપણને જુઓ શું કીધું તો કે જાંબલી ઝાંખ વાળા જે છે એના ફૂલો હોય છે. જાંબલી એની ઉપર ટપકા ટપકા જોવા મળે છે અથવા તો એના કોર જે છે એ જાંબલી હોય. જ્યારે અહીંયા આપણને ગુલાબી સફેદ કીધું છે. ત્યારબાદ આ વૃક્ષ સુશોભન માટે રસ્તા અને નહેર રેલવે લાઈન પર ઉગાડવામાં આવે છે. શું કામ? કે આની સુશોભન માટે એની જે ફૂલડા હોય પાન હોય એ ખૂબ એટલે ખૂબ સુંદર લાગે છે કારણ કે ચળકાટ મારતા હોય છે એટલા માટે. ત્યારબાદ જ્યારે ફૂલો આવે ત્યારે આ ઝાડ ખૂબ જ સુંદર લાગે છે અને છાલ જે છે એ લોહી ટપકતા મસામાં પાન વાટીને લેપમાં. આ તમને વાક્ય હમણાં થોડી વાર ખમી જાવ, હમણાં સમજાવું છું. પહેલા મિત્રો અહીંયા જોઈ લઈએ ઉપયોગો. કરંજના ઉપયોગો શું છે? આ કરંજની ઓળખ છે. ઉપર જે આપણે લીધી બધી કરંજની શું છે? ઓળખ છે ને બધા જ વાક્યો સાચા છે. તો એના ઉપયોગો આપણને કંઈક આવા આપ્યા છે. લાકડું બોબિન બનાવવા માટે. જે આપણે બોબિન બને છે એ બોબિન બનાવવા માટે લાકડું. પછી દાંતણ જે છે એ દાંતના રોગોમાં બીજમાંથી કરંજિયું તેલ એટલે કે કરંજનું તેલ જે છે એ નીકળે છે અને જે ચામડીના રોગોમાં તેમજ સાબુ બનાવવામાં વપરાય છે. ગ્રામ ઉદ્યોગના કરંજ સાબુમાં પણ તેલ વપરાય છે. એટલે કે ગ્રામના ઉદ્યોગ જે ગામ ઉદ્યોગ આપણે હોય છે નાના નાના એની અંદર કરંજનું તેલ જે છે એ વપરાતું હોય છે. જ્યારે એક ઉપયોગ આપણને અહીંયા આ ઔષધીય વનસ્પતિમાં આપ્યો છે છાલ લોહી ટપકતા મસામાં. એટલે કે એની છાલ છે એ ક્યાં ઉપયોગી છે? લોહી ટપકતા મસામાં. પછી પાન વાટીને લેપ કરવામાં અને ચાંદા સાફ કરવા માટે શું વપરાય? એના પાન વપરાય છે. તો આ બંને જે છે મિત્રો અહીંયા તમે જો આટલું જે છે એ તો વન ઔષધિ જે છે આ વન ઔષધિની અંદર આપણને આપેલું જ છે. પણ મિત્રો આજે આપણને ઓછું અહીંયા થોડું વન ચેતના જે છે એમાં આપ્યું છે. જ્યારે આપણને વન ઔષધિમાં ખૂબ વધારે આપેલું છે. બંનેમાં મિત્રો જે કાંઈ આપેલું છે બંનેમાં જે કાંઈ મુદ્દા આપેલા છે એ આપણે અહીંયા સાંકળી લેવા માટે પ્રયત્ન
કર્યા છે. ચોથો પ્રશ્ન, કાસિદ નામની વનસ્પતિ વિશે, ઔષધિ વિશે, ઔષધીય વનસ્પતિમાં નથી આપ્યું જોઈએ. શું આપેલું છે વનચેતનામાં? કાસિદ વનસ્પતિની ઓળખ અને ઉપયોગો નીચેમાંથી જણાવો. અહીંયા તમને વાક્યો આપ્યા છે અને એવું કીધું છે. આવા મિત્રો તમને પ્રશ્ન પૂછાઈ શકે એવા પ્રકારના પ્રશ્નો તમને હું અહીંયા આપી રહ્યો છું. કાસિદ નામની વનસ્પતિ, એની ઓળખ અને ઉપયોગો બંને અહીંયા આપણે જણાવવાના છે. તો એની ઓળખ શું છે ભાઈ? જુઓ, મધ્યમ કદનું સદાહરિત વૃક્ષ. કેવું છે? મધ્યમ કદનું સદાહરિત કાયમી લીલું રહેતું વૃક્ષ છે. પછી સંયુક્ત પર્ણો 6 થી 14 જોડી. કેટલા હોય? સંયુક્ત પર્ણો હોય ને 6 થી 14 જોડીની અંદર આના પર્ણો હોય છે. લાંબી ઈંડાકાર પાંદડીઓ, એટલે કે એના જે પાન હોય એ કેવા હોય છે? લાંબા ઈંડાકારના હોય છે. ઓગસ્ટ થી મે દરમિયાન પીળા સુશોભિત ફૂલ અને લાંબી ચપટી શીંગોથી ઓળખી શકાય છે. એટલે ક્યાં એની ઓળખાણ છે અને આમાં બધું જ સાચું છે. એટલે પહેલું વાક્ય આપણું સાચું બની ગયું. બરાબર? એટલે જુઓ, આ ઓપ્શન તો નહીં જ આવે. શું કામ? કે અહીંયા આપણને પહેલું આપ્યું નથી. આગળ જોઈએ, સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે. પર્ણો ઢોર ખાતા ન હોય, સહેલાઈથી ઉગાડી શકાય છે. આ પણ સાચું છે મિત્રો, કે એ સુશોભન માટે એનો ઉછેર કરવામાં આવે છે. અને આના જે પાન છે, એ આ કાસિદના પાન જે છે એ જે કાંઈ ઢોર છે, મીન્સ કે જે પશુઓ છે એ ખાતા હોતા નથી. એટલે જ અહીંયા જુઓ તો લાકડું જે છે અને એટલે જ આ સહેલાઈથી ઉગી શકે છે. હવે જોઈએ અહીંયા કે લાકડું બળતણ સિવાય ખાસ ઉપયોગી છે. એનું લાકડું ક્યાં છે કે બળતણમાં ઉપયોગી નથી. એને એ પછી જે કઈ ઔષધિ છે એની અંદર આનું લાકડું જે છે એ ખૂબ જ ઉપયોગી છે. આટલું આપણને આપેલું છે અને આ પણ વાક્ય સાચું છે. એટલે અહીંયા 3 વાક્ય તમારા કેવા છે? સાચા. એટલે ઓપ્શન એ જે છે એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન 5, કેરડો નામની વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો. અહીંયા આપણે મિત્રો તમને જે રીતે પ્રશ્નો જે પૂછાઈ શકે છે એવા તમામ પ્રકારના પ્રશ્નો જે છે એ બનાવીને આપ્યા છે. તમને કોઈ પણ આમાંથી પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ. તો શું કીધું છે આપણને અહીંયા? કેરડો નામની વનસ્પતિ વિશે નીચેના વાક્યો તપાસો એવું કીધું છે. અહીંયા આપણને સાચા કે ખોટા કશું આપ્યું નથી. તો ધ્યાન આપો. શું છે? સામાન્ય રીતે પર્ણવિહીન રહેતું આક્ષુપ, તેની કાંટાવાળી લીલી ડાળીઓ વાળા ઝાડા ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર દરમિયાન લાલ ચટક ફૂલ અને ગોળ ફળો પરથી ઓળખી શકાય છે. અહીંયા મિત્રો આપણે તમને જવાબ નથી આપ્યો. એટલા માટે જવાબ નથી આપ્યો કે આ જે પહેલું વાક્ય છે એ વન ચેતનાનું છે. શેનું છે? વન ચેતના જે બુક છે એનું છે એ સાચું વાક્ય છે. આ વન ચેતનાની અહીંયા કઈક આવી એને ઓળખ આપી છે. પછી જુઓ તો આયુર્વેદમાં કેરડાને કરીર કહે છે અને કેરડા આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે. આ વન ઔષધિ જે છે, ઔષધિ, આ વન ઔષધિનું બાકીનું બધું જ જે છે આપેલું છે, તમામ માહિતી વન ઔષધિની છે. એટલે અહીંયા આપણે તમને જવાબ નથી આપ્યો. પછી જુઓ, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં જેનો વિશેષ ઉપયોગ થાય છે. મિત્રો કેરડાનો તમે જુઓ તો કચ્છ અને આપણી કાઠિયાવાડની અંદર ખાસ કરીને આ કેરડાનો ખૂબ જ ઉપયોગ થાય છે. એનું અથાણું જે છે એ આપણે ખાસ અહીંયા મહત્વનું છે. પછી જુઓ તો વૈશાખ જેઠમાં કેરડા આવે છે. આ પણ મિત્રો આપણે જાણીએ છીએ કેરડા ક્યારે આવે? વૈશાખ જેઠમાં, એટલે કે ઉનાળામાં આના કેરડા જે છે એ આવે છે. કેરડાનું અથાણું અને તેનું કરીર ચૂર્ણ ડાયાબિટીસ વાળાએ નિયમિત ખાવું જોઈએ.
કીધું ને મેં કે એના અથાણું બનાવાય છે એટલે જુઓ અહીંયા કેરડાનું જે અથાણું છે અને એનું કરીડ ચૂર્ણ છે, કેરડાનું ચૂર્ણ કરેલું હોય એ ડાયાબિટીસ વાળાએ નિયમિત ખાવું જોઈએ, જેથી કરીને એની જે ડાયાબિટીસ છે એ નિયંત્રણમાં રહે. પછી જુઓ તો આ કેરડા ગુણોની દ્રષ્ટિએ કડવા, તુરા, ઉષ્ણ અને રૂષ છે. કેવા છે ગુણોની દ્રષ્ટિએ જોવા જાવ તો કેરડા જે છે એ કડવા હોય, પછી તુરા હોય, ઉષ્ણ શરીર માટે ગરમી આપે તેવા, અને રૂષ એટલે કે શરીરની અંદર શક્તિ આપે એવા આ કેરડા જે છે એ હોય છે. એટલે અહીંયા તમારું 1 2 3 4 5 અને 6 એ 6 વાક્ય કેવા છે? સાચા વાક્યો છે. પણ મિત્રો અહીંયા મેં જવાબ એટલે નથી લીધો કે આ પહેલું વાક્ય છે મેં કીધું એમ વન ચેતનાનું છે અને બાકીના વાક્યો છે એ શેના છે? વન ઔષધિના વાક્યો છે. આગળ આપણને અહીંયા વન ઔષધિમાં આપ્યું છે, શું કીધું છે? તે કફજ્વર, ઉધરસ, શરદી, દમ જેવા કફના રોગોમાં ખૂબ હિતાવહ છે. શરદી છે, કફ છે, ઉધરસ છે, એવા જે કફના રોગો છે, ગળાના રોગો છે એની અંદર ખાસ એટલે ખાસ આ કેરડા ઉપયોગી છે. પછી પ્રમેહ અને મૂત્ર માર્ગના રોગોમાં તથા અર્શમશામાં ખૂબ જ હિતાવહ છે. ક્યાં હિતાવહ છે? પ્રમેહ થયો હોય, મૂત્ર માર્ગના રોગો હોય એટલે કે પેશાબના કાંઈ રોગો હોય એની અંદર, પછી અર્શમશાની અંદર પણ આ ખૂબ જ હિતાવહ છે. ત્યારબાદ સોજો અને કૃમિનો નાશ કરનાર છે. આપણે કઈ સોજો ચડ્યો હોય તો એ સોજો અને કૃમિ ચડી હોય, અંદર પેટની અંદર કૃમિ કરતી હોય તો એનો પણ નાશ કરનાર છે. પછી કેરડાનો નિયમિત ઉપયોગ કરવાથી ઘણા વખતની કબજિયાત દૂર થાય છે. હમણાં અહીંયા મેં કીધું હતું ને મિત્રો કે એનું ચૂર્ણ છે, કેરડાનું અથાણું અને એનું ચૂર્ણ છે એ ડાયાબિટીસ વાળાએ નિયમિત ખાવું જોઈએ, તો ત્યાં ડાયાબિટીસ જે છે એને મટાડે છે. અને અહીંયા જુઓ તો કબજિયાત જે છે એ કબજિયાતને પણ મટાડે છે. પછી જુઓ તો સોજો અને કૃમિનો નાશ કરે છે. કૃમિનો નાશ હમણાં અહીંયા આવી ગયું, સોજો પણ જોઈ લીધો આપણે. પછી પથરી, અહીંયા પથરી છે, શું છે? પરથી લખાયું પણ પથરી છે. પથરી, પ્રોસ્ટેટ જેવા મૂત્ર માર્ગના રોગોમાં થતો મૂત્રનો અવરોધ દૂર કરે છે. તમે ઘણીવાર જુઓ તો મિત્રો અમુક આ રોગો હોય, આ કઈ મૂત્ર માર્ગના રોગો હોય જેમાં તમે જુઓ તો પથરી, પ્રોસ્ટેટ આ જે રોગ છે એમાં મૂત્ર એટલે કે પેશાબનો જ રૂકાવટ આવતો હોય તો જે છે એ દૂર કરે છે. કરીર એટલે કે કેરડા, ખાસ યાદ રાખજો કરીરને શું કહેવામાં આવે છે? સંસ્કૃતમાં જેને કેરડાને કરીર નામે ઓળખવામાં આવે છે, કારણ કે આ ખૂબ અને ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન. ખપાટ નામની વનસ્પતિથી ઓળખાતું વાક્ય શોધો. શું કીધું છે? અહીંયા ખપાટ નામની જે વનસ્પતિ છે એની ઓળખ તમને અહીંયા શોધવાની કીધી કે આમાંથી કઈ એની ઓળખ છે. તો જોઈએ કે સામાન્ય રીતે પર્ણહીન રહેતું આ ક્ષુપ, તેની કાંટાવાળી લીલી ડાળીઓ વાળા ઝાડા ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર દરમિયાન લાલ ચપટા ફૂલો અને ગોળ ફળો પરથી ઓળખી શકાય છે. અહીંયા મિત્રો તમે પહેલું જે છે એ વાક્ય જુઓ તો અહીંયા પણ વાક્ય જુઓ તો આ જે છે એ વાક્ય શેનું આવી ગયું? કરીર એટલે કે કેરડાનું વાક્ય આવી ગયું. એટલે આ ઓળખ એની કેવી છે? ખોટી છે. પછી આગળ જુઓ તો 1.5 થી 2 મીટર સુધીનો નાના ક્ષુપ જેવો છોડ, નાના કેવા ક્ષુપ જેવો છોડ, કાંગરી વાળા હૃદયાકારના પર્ણો, સમગ્ર દોઢ રૂવાટી વાળો, કેટલો છોડ? સમગ્ર છોડ રૂવાટી વાળો, લગભગ આખું વર્ષ જોવા મળતા સોનેરી પીળા ફૂલ અને કાંગરીદાર ફળોથી ઓળખી શકાય છે. તો આ વાક્ય મિત્રો સાચું છે. આ ઓળખ છે શેની છે?
આ ખપાટ નામની જે વનસ્પતિ છે એની આ ઓળખ છે. અને આ ગામડાના લોકો છે એ ખાસ કરીને ખપાટ નામની વનસ્પતિને ઓળખતા હોય છે. શું છે એની ઓળખ? જુઓ, 1.5 થી 2 મીટર સુધીનો નાનો ક્ષુપ. નાનો ક્ષુપ પણ કેટલો હોય? 1.5 થી 2 મીટર, 2 ફૂટ નહીં મિત્રો, 2 મીટર સુધીનો છોડ. પછી કાંગરી વાળા હૃદયાકારના પર્ણો હોય ને એની ફરતે જુઓ તો કાંગરી જે આપણી હોય જે તોરણ હોય એવી કાંગરી આકારની એની ફરતે હોય છે. હૃદયાકારના પર્ણો એ રીતના હોય. પછી સમગ્ર છોડ રૂવાટી વાળો હોય. એનો છોડ જુઓ તો સમગ્ર છે એ રૂવાટી વાળો જોવા મળે છે. લગભગ આખું વર્ષ જોવા મળે છે. એટલે કે આ આખું વર્ષ જોવા મળતા અને એની ઉપર ફૂલ કેવા હોય તો સોનેરી પીળા ફૂલ. પછી કાંગરીદાર ફળોથી એનું જે ફળ છે એ કાંગરી જે હોય એ કાંગરી જેવા હોય છે અને આનાથી એ ઓળખાય છે. પછીનું વાક્ય જોઈએ. નીલગાય તથા શિકારાનો ખોરાક છે બીજ શક્તિવર્ધક ઉપરાંત કફ, હરસમસા વગેરેની દવામાં વપરાય છે. આ મિત્રો એનો ઉપયોગ થયો. શું થયો? ઉપયોગ. આ છે ખપાટ નામની વનસ્પતિ વિશેનું જ વાક્ય, પણ આ એનો ઉપયોગ છે. પછી આ એની ઓળખ છે અને અહીંયા શરીરની ઓળખ છે. એટલે અહીંયા સાચું વાક્ય મિત્રો આપણું કયું આવશે? સાચું વાક્ય આવશે 2. એટલે અહીંયા ઓપ્શન સી છે એ તમારો જવાબ આવશે. આવી રીતે મિત્રો આપણને અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે. જેટલું અહીંયા કરાવું છું એટલું ખાસ ધ્યાન રાખતા રહેજો. તમને કઈ રીતના પ્રશ્નો જે પૂછાય છે એ રીતના અહીંયા પ્રશ્નો આપણે તમને આપ્યા છે. આગળનો પ્રશ્ન 7 જોઈ. ખેર નામની વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો કે જેમાંથી કાથો બનાવવામાં આવે છે અને આપણને પાન ખાવાની બહુ મજા આવે છે અને આપણું મોઢું રાતું લાલ જેવું બની જાય. જોઈએ તેના વાક્યો છે. પહેલું વાક્ય છે મધ્યમ કદનું બાવળના કુળનું વૃક્ષ, છાલ જાડી, આછા તમાકુ રંગની ઊભી પટ્ટીઓ, છીરાયેલી અંદરથી લાલાશ પડતા રંગની વાંકા નાના કાંટાઓ અને પાંદડીઓ વચ્ચે નાની ગ્રંથિઓથી ઓળખાય છે. આ એની ઓળખાણ છે. વન ચેતના બુકની અંદર આપેલું છે. આ ઓળખાણ કઈ રીતે ઓળખી શકાય કે ભાઈ મધ્યમ કદનું આ વૃક્ષ છે, બરાબર. પછી બાવળ કુળનું વૃક્ષ છે, એની છાલ જુઓ તો જાડી, પછી આછા તમાકુ રંગની ઊભી પટ્ટીઓ, છીરાયેલી અંદરથી લાલાશ પડતા રંગની વાંકા નાના કાંટા હોય ને વાંકા નાના કાંટાઓ હોય અને પાંદડીઓ વચ્ચે નાની ગ્રંથિઓથી ઓળખી શકાય છે. નાની પાંદડી અને વાંકા એના કાંટા હોય છે. આ વાક્ય મિત્રો કેવું છે? સાચું છે. પછી બીજું વાક્ય લાકડું મજબૂત હોવાથી ખેતીના ઓજારો, ગાડાની ધરી પૈડામાં વપરાય છે. આ પણ સાચું છે. એ ખેરનું લાકડું મજબૂત હોય એટલે જે ખેતીના ઓજારો અને ગાડાની વચ્ચેની જે ધરી હોય ચલાવવા માટેની એ અને ગાડાના પૈડા બનાવવા માટે વપરાય છે. ત્રીજું વાક્ય થડના મધ્ય ભાગમાંથી કાથો મેળવાય છે, જે લાકડાની ચીપોને પાણીમાં પલાળીને મેળવાય છે. આ વાક્ય મિત્રો ખોટું છે. કેમ કે પાણીમાં પલાળીને નહીં પણ પાણીમાં ઉકાળીને મેળવાય છે. શું છે? જે લાકડું છે એ લાકડાની શીપ્સ એટલે કે નાની પટ્ટીઓ બનાવવામાં આવે અને પછી આ લાકડાને પાણીમાં ઉકાળી અને પછી કાથો જે છે એ બનાવવામાં આવે છે. ચોથું, કાથો પાનમાં ખાવામાં ઉપયોગ ઉપરાંત ગુમડા, ચાંદા ઉપર લગાડવામાં આવે છે. આ પણ વાક્ય સાચું છે. કાથો છે એ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, પાન ઉપર લગાવીએ છીએ. પછી જ્યારે મોઢું આવી ગયું હોય ત્યારે આપણે કાથો લગાવીએ છીએ તો મોઢું સારું થઈ જાય છે. પછી મિત્રો કે ચાંદા પર લગાવીએ છીએ, ચાંદા પડી ગયા હોય તો ચાંદા પર પણ આ કાથો લગાવવામાં ખૂબ જ ઉપયોગી છે.
આગળ જોઈએ તો લાકડાના પોલાણમાંથી ક્ષારસાલ અથવા કેટેચ્યુઇક એસિડ નામે ઓળખાતો પદાર્થ મળી આવે છે, જે કફ તથા ગળાના રોગમાં વપરાય છે. કફ અને ગળાનો રોગ જે છે આ બધું મટી જાય છે શેના કારણે કે એની અંદર ક્ષારસાલ અથવા તો કેટેચ્યુએટ એસિડ નામનું એની અંદરથી આ એક પદાર્થ મળી આવે છે અને જેના કારણે આ સારું થાય છે. આ પણ વાક્ય સાચું છે મિત્રો. ત્યારબાદ ખેરમાંથી ગુંદર પણ મળે છે, જે દવામાં તથા ખાવામાં ઉપયોગમાં લેવાય છે. આ વાક્ય પણ સાચું છે. તો અહીંયા આપણા મિત્રો વાક્યો સાચા કયા થયા જુઓ. 1 2 ત્રીજું વાક્ય આપણું ખોટું છે. પછી 4 5 અને 6 ત્રીજું વાક્ય ખોટું છે. 3 હોય એ કાઢી નાખો. અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે, એટલે અહીંયા આપણો જવાબ છે એ ઓપ્શન બી આવશે. આગળ જુઓ આપણે વન ઔષધિમાં આવું કંઈક આપેલું છે કે 20 થી 30 ફૂટ ઊંચું આ ઝાડ થાય છે. પરિપક્વ ખેરના મધ્ય ભાગને ઉકાળીને કાથો મેળવાય છે. પરિપક્વ જે આ ઝાડ હોય એને મધ્ય ભાગ જે હોય એના મૂળનો થડનો ભાગ કાપી નાખવાનો, ઉપરની ડાળીનો ભાગ કાપી નાખવાનો અને વચ્ચેનો ભાગ છે એની ચિપ્સ બનાવી અને એને ઉકાળીને એમાંથી કાથો મેળવાય છે. ત્યારબાદ ઉત્તમ પ્રકારના એસ્ટ્રીજન્ટ તરીકે ઘા રૂઝાવવા તથા વહેતું લોહી બંધ કરવા માટે ઉપયોગી છે. ઘા વાગ્યો હોય તો એ ઘાને રૂઝાવવા માટે અને લોહી વહેતું હોય એ લોહીને બંધ કરવા માટે શ્રેષ્ઠ એન્ટ્રીજન તરીકે આનો ઉપયોગ થાય છે, કાથાનો. ત્યારબાદ જેમાંથી તબલા બનાવાય છે, લાખ ઉછેર માટે તેનો ઉપયોગ થઈ શકે છે. પાન મોટા ઝાડા ચળકાટ મારતા સંયુક્ત હોય છે. એના પાન જે છે કેવા હોય, મોટા હોય, ઝાડા હોય અને સંયુક્ત એટલે ભેગા ભેગા હોય છે. આટલી માહિતી છે કાથો નામની વનસ્પતિ વિશે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 8. ગરમાળો નામની વનસ્પતિ વિશે ખોટા વાક્યો તપાસો. અહીંયા ગરમાળો નામની વનસ્પતિ વિશે ખોટા વાક્યો તપાસવાના છે, ધ્યાન આપો. 1. મધ્યમ કદનું પાનખર વૃક્ષ 4 થી 8 જોડી પર્ણિકાઓ વાળું સંયુક્ત પર્ણ, પર્ણિકાઓ મોટી લંબગોળ, છેડેથી સાંકડી, ઘેરી ભૂખરી છાલ, ફેબ્રુઆરી થી જુલાઈ દરમિયાન આવતા સુંદર પીળા ફૂલ અને લાંબી ભૂંગળી જેવી કાળી ચોકલેટી રંગની શીંગોથી ઓળખી શકાય છે. આ વાક્ય સાચું છે મિત્રો. આ એની ઓળખાણ છે અને જે આપણને વન ચેતના બુકની અંદર આપેલું છે. શું છે? મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે. કેવું છે? મધ્યમ કદનું વૃક્ષ છે, પાનખર વૃક્ષ છે, 4 થી 8 જોડી પર્ણિકાઓ વાળું, એટલે કે એના જે પર્ણ છે એ પર્ણિકાઓ વાળું સંયુક્ત પર્ણ એને હોય છે. પછી પર્ણિકાઓ મોટી લંબગોળ એની હોય. પછી છેડેથી સાંકડી ઘેરી ભૂખરી છાલ, એની જે આ પર્ણિકાઓ છે કેવી હોય? છેડેથી સાંકડી હોય અને પછી એની ઘેરી ભૂખરી છાલ, એની છાલ જુઓ તો ઘેરી અને ભૂખરી હોય. ફેબ્રુઆરી થી જુલાઈ દરમિયાન આવતા સુંદર પીળા ફૂલ, એટલે અહીંયા જુઓ તો ફેબ્રુઆરી થી જુલાઈ દરમિયાન એને સુંદર પીળા ફૂલ આવે છે અને લાંબી ભૂંગળી જેવી કાળી ચોકલેટી રંગની શીંગોથી ઓળખાય છે. એટલે કે એની કાળી ચોકલેટી પ્રકારની એની ઉપર લાંબી લાંબી શીંગો જે છે એ આ આવે છે ગરમાળોના વૃક્ષ પર. આગળ જોઈએ બીજું, સુશોભન વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સાચું છે, કેમ કે આ સુશોભન માટે ખૂબ એટલે ખૂબ જ વપરાય છે. શું કામ કે એની ઉપર તમે જુઓ તો એના જે ફૂલ છે એ ગુચ્છાદાર પીળા સરસ મજાના ને લાંબી એક સળિયો હોય, એ સળિયાની આસપાસ, સળિયો મીન્સ કે એની જે ફૂલ છે એનો ફૂલનો મેન દંડો અને મૂળ દંડા ઉપર આસપાસમાં ગુચ્છેદાર પીળા સરસ મજાના ઘણા બધા ફૂલો જે છે એ બેસતા હોય છે, એટલે આ સુશોભન તરીકે ઓળખાય છે. શીંગોમાંથી મળતા ગર્ભ મીઠો હોય છે. ગર્ભ નહીં પણ ગર્ભ.
શીંગોમાંથી મળતો ગર્ભ છે એ મીઠો હોય. આ કેવો હોય છે? ગળ્યો હોય છે. અને જે ગરમાળાના ગોળ તરીકે આને ઓળખવામાં આવે છે. ગળ્યો હોય છે એની અંદર ગરમાળાની શીંગોમાંથી જે ગર્ભ નીકળે એ ગળ્યો હોય છે અને ગરમાળાના ગોળ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી સંધિવામાં વપરાય છે તથા છાતી અને હૃદયના દર્દોમાં વપરાય છે. આ પણ વાક્ય સાચું છે મિત્રો, અને ઉપરનું વાક્ય પણ સાચું છે. તો અહીંયા 1 2 3 4 વાક્ય કેવા છે? આપણા સાચા છે. આ ઉપરાંત મિત્રો તમે જુઓ તો તેના પર પીળા ગુચ્છેદાર સુંદર ફૂલ આવે છે. હમણાં જ મેં તમને કીધું વસંત ઋતુમાં આ ઝાડ આખું સોનેરી પીળા રંગના ફૂલ આવે છે. સોનેરી બની જાય છે ક્યારે? વસંત ઋતુમાં. ને પીળા રંગના ગુચ્છેદાર મસ્ત આની અંદર ફૂલ આવે છે. અને મિત્રો આ જે લાંબી લાંબી શીંગો આવે છે એની અંદર જે ગર્ભ નીકળે એ ગર્ભ જે છે એ ગર્ભને આયુર્વેદમાં ઉપયોગમાં એટલે કે દવામાં ઉપયોગમાં લેવાય છે. અને ગરમાળાના ગોળ તરીકે આ ગર્ભને ઓળખવામાં આવે છે. જોઈ લેજો મિત્રો સહેજ ગરમાળા વિશે વન ઔષધિની માર્ગદર્શિકામાં એક નજર ફેરવી લેજો. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 9. જે ગળો નામની વનસ્પતિ વિશે અહીંયા આપણને પ્રશ્ન જે છે એ આપેલો છે. જોઈએ શું પ્રશ્ન છે? ગળો નામની વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો. ગળો નામની વનસ્પતિથી મિત્રો આપણે લગભગ પરિચિત છીએ કે જેને અમૃતા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ તેના વિશે. હૃદયાકારના પર્ણો અને લાંબા દોરી નીલકણ યુક્ત મૂળ કે જે પરિપાચી મૂળ તરીકે ઓળખાય છે. તે સહેલાઈથી ઓળખાય છે. એવું વાક્ય છે. આ વાક્ય સાચું છે કે ખોટું વાક્ય છે? આ વાક્ય સાચું છે મિત્રો. એના પર્ણ જુઓ તો હૃદય આપણું હોય એવા હૃદયાકારના પર્ણો હોય છે ગળોના. પછી લાંબા દોરી નીલકણ યુક્ત મૂળ એટલે એના મૂળ જુઓ મિત્રો તો એ હકીકતે આ જે ગળો છે એ બીજા ઝાડ પર ચડી ગયેલી હોય ત્યાંથી પોતાના મૂળ લંબાવશે અને સીધા જમીનમાં આવવા દેશે. તો આ રીતના એના લાંબા લાંબા મૂળ હોય છે. અને પછી મિત્રો આ પરિપાચી નહીં પણ પરિપાચી મૂળ તરીકે ઓળખાય છે આ મૂળ. અને તેનાથી જ આ સહેલાઈથી ઓળખી શકાય છે કે આ ગળો નામની વનસ્પતિ છે. કેમ કે એનાથી પતલા લાંબા મૂળ ઠેઠ જે વૃક્ષ પર હશે ત્યાંથી નીચે જમીન સુધી આવવા દેશે. આગળનું વાક્ય જોઈએ. પુષ્પો સામાન્ય રીતે વેલ પર્ણ સહિત હોય ત્યારે આવે છે. તે નાના કદના હોય છે. આ વાક્ય મિત્ર ખોટું છે. આ વાક્ય કેમ ખોટું છે? ધ્યાન આપો કે પર્ણ સહિત નહીં, પર્ણ રહિત જ્યારે હોય ગળો ત્યારે એના પર નાના ફૂલ જે છે એ આવે છે. આગળ જોઈએ ત્રીજું. આ ઓળખાણ છે. અને હવે એની ઉપયોગ જુઓ તો આયુર્વેદીય ઔષધિમાં ખૂબ જ પ્રખ્યાત છે. આપણે બધા જાણીએ છીએ આયુર્વેદીય ઔષધિમાં ખૂબ એટલે ખૂબ આ ગળો છે એ ઉપયોગી છે. પછી વેલના થડના કટકા કરી આખી રાત પાણીમાં પલાળી રાખી ગાળેલું પાણી પેટના ઘણા દર્દોમાં તેમજ તાવમાં ઉપયોગી છે. ગળોનો શું ઉપયોગ છે? વેલાના જે થડ હોય, વેલા એના હોય, એની વેલ હોય, એના થડ એટલે કે એ વેલાના કટકા કરી અને પાણીમાં આખી રાત પલાળી પછી સવારે પાણી ગાળી અને પીવાથી પેટના જે દર્દો છે અને તાવ છે એ માં ખૂબ જ ઉપયોગી છે, એ મટી જાય છે. આગળ હવે મિત્રો જોઈએ તો આ વાક્ય આપણું સાચું છે. અહીંયા આપણો જવાબ શું આવશે? પહેલું વાક્ય સાચું, બીજું ખોટું, બરાબર, ત્રીજું સાચું ને ચોથું સાચું.
એટલે જ્યાં બીજું વાક્ય આવતું હોય એવું કાઢી નાખો. અહીંયા બીજું વાક્ય છે, અહીંયા છે, અહીંયા છે, એટલે અહીંયા ઓપ્શન સી આપણો જવાબ આવી ગયો. હવે આપણે મિત્રો કઈક વન ઔષધિની અંદર આવું આપ્યું છે. ઉપરના વાક્યો વન ચેતનાના છે. હવે જુઓ તો તેનું સંસ્કૃતમાં નામ અમૃતા છે. પછી બીજા કોઈ ઝાડ પર વેલા ચડી જાય છે. ખાસ કરીને લીમડાની ગળો ઉત્તમ મનાય છે. પછી શરીરના વાયુ, પિત્ત, કફ ત્રણેય દોષોના વિકારો દૂર કરી શરીર તંદુરસ્ત બનાવે છે. શરીરને તંદુરસ્ત બનાવે છે. એમાં આપણે શરીરની અંદર વાયુ હોય, પિત્ત હોય, કફ હોય એને દૂર કરે છે. ત્યારબાદ ઘી સાથે વાને એટલે કે ઘી સાથે વાને મટાડે છે. ગોળ સાથે કબજિયાતને મટાડે છે. સાકર સાથે ગરમીને મટાડે છે. મધ સાથે કફને મટાડે છે. દિવેલ કે સૂંઠ સાથે આમળવાતને મટાડે છે. અને આગળ જોઈએ તો ગળો, ગોખરું, આમળા આ ત્રણેય સવારે સરખે ભાગે લેવાના છે. સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બીમાર થઈ વૈદ્યના ઘેર જવું પડતું નથી. શું કરવાનું? જે ત્રિફળ ઔષધિ છે એની જેમ અહીંયા ત્રણ ઔષધિ, એક તો ગળો, ગોખરું અને આમળા ત્રણે સરખે ભાગે લઈ અને એનું ચૂર્ણ કરી અને જો આ કાયમ લેવામાં આવે પણ શેના સાથે? સાકર સાથે કાયમ, અને સાકર તથા ઘી પણ લેવાનું છે. આના સાથે જો રોજ લેવામાં આવે, ખાવામાં આવે એનું ચૂર્ણ, તો બીમાર થઈ વૈદ્યના ઘેર જવું પડતું નથી. કારણ કે આ ઉપયોગ રોજબરોજ કરવાથી શરીરની અંદર રોગો જે છે એ આવતા નથી. આગળ શું કે છે? મીઠી પેશાબના દર્દમાં ઘણી ઉપયોગી છે. શું? ગળો. ગળો જે છે એ મીઠી પેશાબનું જે દર્દ હોય એમાં ખૂબ જ ઉપયોગી છે. ગળો પર ચોમાસા પૂરતા પર્ણો રહે છે અને પછી પર્ણ રહિત થઈ જાય છે. તમે જોજો મિત્રો, ચોમાસું હશે ત્યારે ગળો પર પર્ણો હશે અને જેવું ચોમાસું જતું રહેશે એટલે એના પર પર્ણો રહેશે નહીં. અને પછી ઉનાળા દરમિયાન પર્ણ એને ના હોય અને એના પર નાના નાના ફૂલો આવીને ગોળ ગોળ નાના નાના ફળ એને આવે છે. આગળનો પ્રશ્ન 10 જોઈએ. નીચેમાંથી ખોટા વાક્યો તપાસો. અહીંયા મિત્રો આપણને થોડાક વાક્યો આપ્યા છે. એમાં આપણને ખોટા વાક્યો જે છે એ તપાસવાના કીધા છે. અને આ વાક્યો જે છે એ ગુગળ નામની વનસ્પતિ વિશે છે. કઈ? ગુગળ નામની વનસ્પતિ વિશે વાક્યો આપ્યા છે. જુઓ, 2 થી 4 મીટર સુધીનું સૂપ જમીન પાસેથી જ થડમાંથી ડાળીઓ નીકળે છે. એટલે કે આ 2 થી 4 મીટર જેટલું ઊંચાઈ ધરાવતું સૂપ છે અને જમીન પાસેથી જ એની ડાળીઓ જે છે એ નીકળે છે. આ વાક્ય કેવું છે? સાચું છે. બીજું વાક્ય જોઈએ. નાનું થડ તથા ડાળીઓ ચમકતા લાલાશ પડતા રાખોડી રંગની, ઉપરથી પાતળી છાલના પડ ઉખડતા જાય છે. એની ડાળીઓ છે મિત્રો, થડ છે એ કેવું હોય તો કે થડ તથા ડાળીઓ એ ચમકતા લાલાશ પડતા રાખોડી રંગ જેવું હોય અને એના ઉપરથી જે પાતળી છાલ હોય એ છાલ ઉખડતી જાય છે. પતલી પતલી એકદમ છાલ હોય અને એ એમના મેળે ઉખડતી જતી હોય છે. આ વાક્ય પણ સાચું છે. ત્રીજું જોઈએ. આ એ ઓળખાણ છે. હવે એના ઉપયોગો જોઈએ. પરડો ચિકારાના ખોરાક તરીકે વપરાય છે. આ સાચું છે. એના જે પાન હોય ગુગળના એ શિકારા એને ખાતા હોય છે. ત્યારબાદ થડમાંથી જતો ગુંદર ગુગળ નામે ઓળખાય છે. આ પણ સાચું છે. એના થડમાંથી જે ગુંદર જરે એને આપણે ગુગળ કહીએ છીએ.
આગળનું પાંચમું, ગુગળ ધૂપ અગરબત્તી ઉપરાંત આયુર્વેદિક દવામાં વપરાય છે, આયુર્વેદમાં વપરાય છે. આ પણ સાચું છે, આયુર્વેદમાં વપરાય છે. ત્યારબાદ ગુગળની ડાળીઓનું દાંતણ કરવાથી પાયોરિયાના રોગમાં રાહત થાય છે. આ પણ સાચું છે ને આ મોસ્ટ આઈએમપી કહેવાય મિત્રો. પાયોરિયા છે એ દાંતનો રોગ છે અને આનું જો દાંતણ કરીએ તો પાયોરિયાના રોગની અંદર ફાયદો થાય છે, એની અંદર રાહત થાય છે. આટલા છે મિત્રો આપેલી માહિતી વન ચેતના. જ્યારે તમે ઔષધીય વનસ્પતિમાં મોટા ભાગની આપેલી છે, પછી ગુગળની ઘણી બધી જાત છે, જાત જોઈ લેજો. આના ઉપયોગો જે છે એ પણ ઘણા બધા છે, તમે એ તમારી મેળે એક જોઈ લેજો. આગળનો પ્રશ્ન 11 જોઈએ. ગુંદો નામની વનસ્પતિ વિશે તેની ઓળખ કઈ છે તે જણાવો. ગુંદો નામની વનસ્પતિની ઓળખ આપણે અહીંયા જણાવવાની છે. જુઓ, ધ્યાન આપો. પહેલું વાક્ય છે પાનખર પ્રકારનું વૃક્ષ, પર્ણો એકાંતરિત, હૃદયાકાર, મોટા કદના, ફેબ્રુઆરી થી એપ્રિલ દરમિયાન નાના સફેદ ફૂલ આવે, ફળ ગોળાકાર, સોપારી કદના, છાલ કથ્થઈ રંગની, જાડી અને ખરબચડી હોય છે. મિત્રો અહીંયા આ જે છે એ વાક્ય જોઈતા જ આપણને આવડી જવું જોઈએ કે આ જે છે એ ગુંદાની ઓળખ આપણને આપેલી છે. આગળનું વાક્ય જોઈએ બીજું. ગુંદાની છાલમાંથી મળતા રેસા દોરડા બનાવવામાં વપરાય છે. આ મિત્રો એની ઉપયોગિતા થઈ ગઈ. પછી ત્રીજું, કાચા ફળ અથાણા બનાવવામાં વપરાય તથા શાક બનાવવામાં વપરાય છે. ગુંદાના કાચા જે ફળ છે એ અથાણા અને શાક બનાવવામાં વપરાય છે. આ પણ એની ઉપયોગિતા છે. એટલે મિત્રો જુઓ તો અહીંયા જવાબ શું આવશે આપણો? પહેલું વાક્ય છે એ ગુંદાની ઓળખ આપે છે, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. આગળ મિત્રો ગુંદા વિશે જોઈએ તો ફળના બીજમાંથી દાદર માટેની દવા બને છે. હવે જો મિત્રો તમને એમ પ્રશ્ન પૂછાય કે દાદર નામની કયા ફળમાંથી દાદર નામની દવા બને છે, તો તમારો જવાબ આવશે ગુંદાના ફળ. શું આવશે? ગુંદાના ફળ કે જેમાંથી દાદરની દવા બનાવવામાં આવે છે, દાદર નામના રોગની દવા બનાવાય છે. પછી પાન વર્ણો ગાંઠ, ગુમડા તથા માથાના દુખાવામાં વપરાય છે. પાન ક્યાં વપરાય છે? વર્ણો, ગાંઠ અને ગુમડામાં વપરાય છે. પછી ગુંદાના ફળ કફનાશક છે તથા ગળા અને કૃમિ રોગમાં વપરાય છે. ગળાને અને કૃમિ જે રોગ છે એની અંદર પણ વપરાય છે. આટલું છે ગુંદા વિશે. ખાસ સમજી લો મિત્રો, ગુંદાની ઓળખ શું છે? એક તો જે એના પાનખર પ્રકારનું વૃક્ષ છે. પછી પર્ણો જોવા જાવ તો એકાંતરિત, એટલે કે એનો ગાળો જે છે નિશ્ચિત હોય, અંતર જે છે થોડા અંતરે હોય છે. હૃદયાકારના એના પાન હોય છે, મોટા કદના પાન હોય છે. ફેબ્રુઆરી થી એપ્રિલ દરમિયાન નાના સફેદ ફૂલો આવે છે. ક્યારે? ફેબ્રુઆરી થી એપ્રિલ દરમિયાન નાના સફેદ ફૂલ આવે અને પછી ફળ એના ગોળાકાર સોપારી કદના, એટલે કે સોપારી હોય એટલા કદના એવા એના ફળ આવે છે. છાલ જુઓ તો કથ્થઈ રંગની, જાડી અને ખરબચડી હોય છે. આ મિત્રો એની ઓળખ છે. ઉપયોગિતા આપણે જોઈ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 12. ગોરડ નામની વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો. સાચા વાક્યો જુઓ. સૌરાષ્ટ્ર કચ્છના કાંટાળા જંગલનું મુખ્ય વૃક્ષ, તેના બાવળ જેવા પર્ણો, પીળાશ પડતી લીલી છાલ, નાના થડ તથા ડાળીઓ પરથી
ઉખડતી પાતળી છાલ તથા લાલ રંગની અંતર છાલ તે વૃક્ષની મુખ્ય ઓળખ છે. શું આની ઓળખ છે? ધ્યાન આપો કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોવા મળે છે. એના જે જંગલો છે ત્યાં, અને આ વૃક્ષ છે એ કાંટાળું છે. મુખ્ય આ વૃક્ષ તેના બાવળ જેવા પર્ણો, એના પાન છે એ કેવા હોય? બાવળ જેવા એના પાન હોય છે. પછી પીળાશ પડતી લીલી છાલ, એની છાલ જુઓ તો પીળાશ પડતી લીલી હોય, અને નાના થડ એના નાના નાના હોય. પછી તથા ડાળી પરથી ઉખડતી છાલ, એ ડાળી જે છે એની ઉપરથી છાલ છે એ ઉખડી જાય છે. તથા લાલ રંગની અંતઃછાલ, એટલે કે છાલની અંદર જે છાલ હોય કેવી હોય? લાલ રંગની છાલ હોય છે. અને આ મુખ્ય જે છે એ ઓળખ છે આ વૃક્ષની. આગળ જોઈએ બીજું વાક્ય. ગોરડનું લાકડું બળતણ ઉપરાંત ખેત ઓજારોના હાથા બનાવવામાં વપરાય છે. આ સાચું છે વાક્ય. પહેલું પણ સાચું છે. ચોથું, પર્ણો તથા પાપડી ચારા તરીકે તથા ચિક્કારા નીલગાયના ખોરાક તરીકે ઉપયોગી છે. આ પણ સાચું છે. પાપડી એટલે એના ફળ, પતલા પતલા એકદમ એના ફળ આવે, એને પાપડી કહેવાય. બરોબર. ચોથું, ગોરડનો ખાવા તથા ઓસડિયા બનાવવામાં ઉપયોગ થાય છે. આ પણ સાચું છે મિત્રો. ગોરડ જે છે એને ખાવા, એટલે કે ગોરડ જે છે એના બીજ છે એ આપણે ખાઈ શકાય, અને ઓસડિયા એટલે કે ઔષધિ બનાવવા માટે ઉપયોગ થાય છે. તો આટલી માહિતી મિત્રો આપણને આપી છે ગોરડ નામની વનસ્પતિ વિશે. અને અહીંયા આપણા ચારે ચાર વાક્યો સાચા છે, એટલે જવાબ આપણો આવશે ઓપ્શન બી. તો મિત્રો આજે અહીં સુધી આપણે વનસ્પતિમાં રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે બીજી વનસ્પતિઓ જોઈશું. તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચરમાં.